ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને સામાજિક કાર્યકર મનહર પરમાર અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન અંગત અદાવતમાં 4 લોકોએ ફોરવ્હીલ ગાડીમાં ધસી આવી મનહર પરમારની ગાડીને આંતરી ગાડીમાંથી બહાર કાઢી હથોડી વડે આંખના ભાગે માર મારી સોનાની શેર અને રોકડા ₹50,000ની લૂંટ ચલાવી ફરાર થયા હતા, જેનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ગંભીર રીતે ઇજા થઈ હોવાના કારણે તેને પુત્ર કેતન પરમાર અને પિયુષ પરમારને જાણ કરી 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ગંભીર રીતે ઘવાયેલા હોવાના કારણે વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે તેમનું નિવેદન લેતા જાણવા મળ્યું કે ઓફિસની બહાર થયેલા ઝઘડા બાબતે મનહર પરમારે સંદીપ નામના વ્યક્તિ સાથે B ડિવિઝન પોલીસ મથકે જઈ ફરિયાદ આપી હતી। તેની અદાવત રાખી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું હતું। અંકલેશ્વર શહેર પોલીસે હુમલાખોર અમિત ગોહિલ તથા તેના ભાઈ વિશાલ ગોહિલ અને અન્ય 2 શખ્સો મળી કુલ 4 લોકો સામે લૂંટ અને જીવલેણ હુમલો કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ગત રાત્રિના 9:45 વાગ્યાના અરસામાં ફરિયાદી મનહરભાઈ મગનભાઈ પરમાર જે રહે ભરૂચ અંકલેશ્વરથી ભરૂચ પોતાના ઘર તરફ જતા હોય જૂના નેશનલ હાઈવે પર સામ્રાજ્ય સોસાયટી પાસે 2 ઈસમો સંદીપ તથા વિશાલ તથા અમિત ગોહિલ કે જેમને એમની ગાડી રોકી હથોડી વડે તેમને મોઢાના આંખના ભાગે માર મારી તેમની પાસેથી 50,000 રોકડા તથા એક સોનાની ચેન લૂંટી લીધેલ અને આ રીતે ઈજા નિપજાવેલ, જે બાબતે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। ભરૂચ જતો હતો તો અમિત ગોહિલ ને વિશાલ ગોહિલ અને બીજા 2 હતા। આ એ લોકો આવીને મારી ગાડીની આગળ ગાડી રાખી દવાઓ ખોલીને મારીને મારા ચેન ને 50,000 રૂપિયા લૂંટીને ચાલ્યા ગયા। મને થોડીથી માર્યો અને આખા શરીરે માર્યા। કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો? કોઈ કયા કારણોસર? એ મને કઈ ખબર જ નથી। પોલીસે શું કાર્યવાહી કરી આવીને? હજુ પોલીસ તો આવીને કઈ કરી નથી કાર્યવાહી આવીને